હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આપણે આજ શેઠ અને કારીગર વિશેની વાત કરવાની હતી. એમાં એવું છે, લોકો બધા કારીગરો આપણી કંપનીમાં કંઈ નોકરી કરતા હોય છે, પછી આપણે શું કરીએ છીએ કે એમને કંઈ બતાવતા જ નથી. એટલે કારીગરોને થોડું થોડું બી બતાવવું જરૂરી છે, એમને નોલેજ આપવું જરૂરી છે, એને ટ્રેન કરવા જરૂરી છે, જેથી કરીને તમે હોય નહીં હોય તો તમારો બિઝનેસ સંભાળી શકે. ઘણા શેઠને કારીગર વિશે એટલો તફાવત રાખે ને કે કારીગરથી બધું છુપાવીને કામ કરે અને એને કંઈ નહીં, કારીગરની રીતે ઉપયોગ કરતા હોય છે. પણ હંમેશા હું તો કહું, આવું નહીં કરો. કારીગરોને તમે ટ્રેન કરો, એકદમ વેલ ટ્રેન કરો, કમ્પ્લીટ કરો, અને પછી તમે બધા બોનસ આપો છો. પણ બોનસની જરૂર નથી. આપણે એમને છે ને દર 1 વર્ષે એને 2 થી 5% આપણા કંપની જેવી હોય કંપની હિસાબે એમને પગારમાં, સેલેરીમાં વધારો કરવો જોઈએ. એમને સેલેરીમાં વધારો કરો એટલે એમને સારું લાગે. આવનારા ટાઈમની અંદર 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષથી જાય તો એમને સેલેરીમાં વધારો થયો હોય તો આજે 5,000થી લાગેલો હોય કે 10,000થી લાગેલો હોય, એનો સેલેરી 30, 35, 40,000 સુધી પહોંચી જાય. એટલે એમને જેથી કરીને કહેશે કંપની ચેન્જ કરવાની જરૂર ન પડે, કશે જાય નહીં. અને એમને અમુક સમય થાય અને પ્રમોશન આપો કે એમને મેનેજરની પોસ્ટ ઉપર આપી દો, બેસાડી દો. મેનેજરની પોસ્ટ ઉપર બેસાડ્યા પછી એમને તમે કોઈ બી માની લો કે પછી એ સારું એવું એનામાં નોલેજ આવી ગયું છે, ફૂલ એક્ટિવ થઈ ગયેલો છે કારીગર, તો પછી એમને શું કરવું જોઈએ કે એમને એક નવી બ્રાન્ચ ખોલીને આપવાની, એટલે જેથી કરીને બધું સંભાળી શકે અને તમારી સાથે લાઈફ ટાઈમ તમારી સાથે જોડાયેલો રહે, નોકરી છોડવાની જરૂર નહીં પડે. આજે ઘણી વખત એવું બને છે કે એમને યુઝ કરે, ઉપયોગ કરીને પછી અમને રજા આપી દે છે. એવું કારીગરો સાથે એવું નહીં કરવું જોઈએ. આજે તમે એમને ધ્યાન આપો, એમને થોડોક સપોર્ટ કરો અને આગળ વધારો. કેમ કે કારીગર બિચારો અભણ માણસ, એને શું ખબર પડવાની. ઘણી વખતે એવું થતું હોય છે કે કારીગરની રીતે જ રાખો, એવું નહીં કરો. કારીગર અભણ છે, ભણેલો નથી બિચારો, એટલે તો તમારી ત્યાં કામ કરે છે. આજે એ કામ કરે છે તો એને નોલેજ આપો, એને આગળ વધારો અને એને ફાઇનાન્શિયલી પણ થોડુંક નોલેજ આપો કે ભાઈ તું પગાર કમાશો, આટલો પગાર તારી સેલેરી આવે છે, તો એ સેલેરીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેવી રીતે પૈસા વાપરવા જોઈએ, કેટલો ખર્ચો કરવો જોઈએ, કેટલા પૈસા બચાવવા જોઈએ, એ બધું થોડુંક નોલેજ આપવું જરૂરી છે. આ સેટની જવાબદારી આવે કે થોડુંક આટલું એનું નોલેજ આપો. આ બધાની શું છે, બધાની મેન્ટેલિટી કે ભાઈ કારીગર છે ને એ કારીગરની રીતે જ રહેવો જોઈએ. એ જે પગાર, જે સેલેરીમાં કામ કરતો હોય એ સેલેરીની અંદર જ એ કરોડપતિ બની શકે છે. પણ એને ફાઇનાન્શિયલી નોલેજ પણ સાથે આપતા રહ્યો કે જેથી કરીને એ 5, 25,000, 50,000 કમાતો હોય તો બી એને પૈસાની આવનારા 10-15 વર્ષમાં એ પૈસાનો ગ્રોથ કરી શકે અને પૈસા ભેગા કરી શકે. એને કોઈ કામ કરવું હોય, કોઈ મકાન લેવું હોય, ફ્લેટ લેવું હોય કે મેરેજનું કોઈ બી કામ આવે તો એમને કામ લાગે. તો ફાઇનાન્શિયલી પણ જ્ઞાન આપો કે જેથી કરીને કારીગર તમારી સાથે જોડાયેલો રહે અને કારીગર થોડોક આગળ વધે. ગરીબને ગરીબ રહે છે અને થોડુંક